ઇટ્સ અ ફેન્ટાસ્ટિક ફ્રાઇડે અને વીકેન્ડ મોડ હવે ઓલમોસ્ટ શરૂ થઈ ચૂકે છે કારણ કે આપણે પ્લાન કરતા હોય આ વીકેન્ડમાં ઓટીટી પ્લેટફોર્મ હોય કે પછી મૂવીઝ શું જોઈ શકાય વાત કરીને આ વિશે આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ અને સૌથી પહેલા વાત કરવી છે મારે રાઘવ જોયાલ, કૃતિ કામરા એન્ડ ધૈર્યની એક મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ છે જે રિલીઝ થઈ ચૂકી છે ઓલરેડી, જે તમે આ વીકેન્ડમાં જોઈ શકો છો, જેનું નામ છે 11/11. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર છે. એટલે 3 અલગ અલગ ટાઈમલાઈન 2000, 2001 અને 2006 જ્યાં એક મર્ડર થાય છે અને મર્ડરની મિસ્ટ્રી છે સોલ્વ કરવા માટે આ ત્રણ પોલીસ ઓફિસર છે એ મથતા હોય છે. સોલ્વ થાય છે કે નહીં એ તો જ્યારે તમે ZEE5 પર ઓલરેડી રિલીઝ થઈ ગઈ ચૂકી છે એ જોશો ત્યારે તમને ખબર પડશે. બીજી જે ફિલ્મ જેના વિશે વાત કરવી છે એ છે ઘોડચડી. હવે આ ફિલ્મમાં તમને જોવા મળવાના છે સંજય દત્ત અને રવીના ટંડન. એટલે આફ્ટર અ લોંગ ટાઈમ 90s જેટલા પણ કિડ્સ છે એમને લોકોને ખબર હશે કે આ જોડીએ એ સમયે કેટલું ધમાલ મચાવી હતી અને એ હવે ફરીથી એક સાથે એકબીજાને સપોર્ટ કરતા ફિલ્મમાં જોવા મળી રહ્યા છે. અને વાત કંઈક એવી છે કે એક મોટી ઉંમરનું કપલ જે છે લગ્ન કરવાનું વિચારે છે અને એમના બાળકો એ પણ લગ્ન કરવાનું વિચારે છે. શું થાય છે એ તો તમે આ મૂવી જ્યારે જોશો જીઓ સિનેમા પર જે રિલીઝ થઈ રહી છે જેના પરથી તમે આ જોઈ શકો છો અને જેના વિશે ચોક્કસથી કોમેન્ટ કરીને મને કહેજો કે આફ્ટર અ લોંગ ટાઈમ આ બંને જોડી સાથે આવી છે તો તમને કેવી લાગી. એ સિવાય ત્રીજી ફિલ્મ જેના વિશે મારે વાત કરવી છે એ છે લાઈફ હિલ ગઈ અને જે ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોવા મળવાની છે. મુન્ના ભૈયા તમને યાદ હશે મિર્ઝાપુરના, યસ, દિવ્યેન્દુ શર્મા છે એમની આ ફિલ્મ છે અને એની સાથે તમને કુશા કપિલા છે એ પણ જોવા મળવાના છે. હવે જો આની સ્ટોરીની વાત કરું તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એટલે બે સિબલિંગ્સ કે જે એક સમયે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચારતા હોય છે પણ હવે એમના પર જવાબદારી આવી જાય છે પોતાનો જે ફેમિલી બિઝનેસ છે હોટેલ બિઝનેસ એને આગળ લઈ જવાનો. હવે આ પ્રોપર્ટી કોના નામે થશે એ બાબતે ઝઘડો થાય છે કારણ કે જે સારી રીતે હોટલને મેનેજ કરી બતાવશે એના ભાગમાં પ્રોપર્ટી છે આવી જશે. એ સિવાયની ચોથી ફિલ્મ જે રિલીઝ થઈ રહી છે જેના વિશે વાત કરવી છે અને એ ફિલ્મ એટલે ફિર આઈ હસીન દિલરુબા. તાપસી પન્નુ, વિક્રાંત મસી અને એ સાથે ત્રીજા જે કલાકાર છે એ સની કૌશલ. આની પહેલાં પણ એનો ફર્સ્ટ પાર્ટ છે એ 2021માં ઓલરેડી રિલીઝ થઈ ચૂક્યો હતો અને જેને બહુ જ સારી એવી સક્સેસ મળી હતી અને એટલા માટે છે હવે એનો સેકન્ડ પાર્ટ છે જે આવી રહ્યો છે જેમાં ફરીથી એકવાર આપણને એ જ રેવેન્જ ડ્રામા, ટોક્સિક રિલેશનશિપ અને એની સાથે થ્રિલ છે એ જોવા મળવાની છે અને જે આવતીકાલે નેટફ્લિક્સ પર જોવા મળવાની છે. તો તમારો વીકેન્ડનો પ્લાન શું છે? કઈ ફિલ્મ કે વેબ સિરીઝ તમે જોવાનું પસંદ કરશો? કોમેન્ટ કરી અમને ચોક્કસથી કહેજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.